જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। સૌથી વધુ સાંઢવામાં 2.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। મોડાસામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ છે। બાયડમાં 1.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે। તો મોડાસામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો બાયડમાં 1.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લામાં અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે, અનેક તાલુકામાં જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભિલોડામાં 24 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે મેઘરજમાં પણ 20 મીમી જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે રસ્તા ઉપર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જાણે ભર ચોમાસું જામી ગયું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। મોડાસામાં પણ 50 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે। ધનસુરામાં પણ 22 મીમી જેટલો વરસાદ વરસ્યો છે। માલપુરમાં 17 મીમી જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। શામળાજીમાં 6 મીમી વરસાદ નોંધાયો છે। તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યો હતો।